છે સોનગઢ તાલુકાના નિશાણા ગામના આમજી ફળિયાના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં. રમત ગમતનું કથિત આ મેદાન થોડાક સમયથી વિવાદોમાં આવ્યું છે. કારણ છે 2022-23ની એક ગ્રાન્ટ, એક મેદાન દરેક ગામમાં હોવું જોઈએ રમત ગમત માટે. પોલીસની તૈયારી, આર્મીની તૈયારી કે મોટા મોટા રમતવીરો અહીંથી પેદા થાય છે. તેવા સમયમાં દરેક ગામમાં એક ગ્રાઉન્ડ રમત ગમતનું હોવું જરૂરી છે. ત્યારે ઓલરેડી આ ગ્રાઉન્ડ ઘણા સમયથી અહીંયા હતું જ, પણ એક ગ્રાન્ટ પાસ કરાવ્યા બાદ 4 થી 5 લાખ રૂપિયાની એક ગ્રાન્ટ પાસ કરાવ્યા બાદ અહીં સ્થળ પર કામ બતાવી દેવામાં આવ્યું. આ ઉજાગર થયું છે ગામના જ એક યુવક દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કર્યા બાદ. જ્યારે ફરિયાદ થઈ ત્યારે ઉજાગર થયું કે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ મેદાનમાં. અને આ મેદાનમાં જે પણ સુવિધાઓ હોવી જોઈએ, આપ જોઈ શકો છો કે આ મેદાનની અંદર ઠેર ઠેર ઝાડી ઝાખરા છે. અહીં કોઈ રમત ગમત કરી ન શકે, અહીં કોઈ દોડવીર દોડી ન શકે, કે એક સારું ક્રિકેટ કે ફૂટબોલ કે કોઈ સારી રમત રમી ન શકે એવી આ હાલતમાં આ મેદાન છે. તો 4 થી 5 લાખ રૂપિયા ગયા ક્યાં? ખૂબ મોટો પ્રશ્ન છે. આ તો સારું છે કે એ જાગૃત યુવાન છે જે અહીંયા નાનપણથી રમતો હોય છે ને એની નજર પડે છે ત્યારે ખબર પડે છે કે આ પૈસા ક્યાંક ને ક્યાંક ચવાઈ ગયા છે. તો તાપી જિલ્લામાં આવા કેટલા મેદાનો છે કે જે મેદાનની જાળવણી માટે કે મેદાનના રિનોવેશન માટેના જે મોટી મોટી ગ્રાન્ટો પાસ થઈ છે, શું ખરેખર એ મેદાન પાછળ વપરાય છે ખરી? ખૂબ મોટો તપાસનો વિષય છે. આવી જ એક ઘટના સોનગઢ તાલુકામાં કિકાકુઈ નજીક આવેલા નિશાણા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની ગ્રાન્ટ 2022-23માં પાસ થઈ હતી, પણ આજ સુધી અહીં ગ્રાઉન્ડ બન્યું જ નથી. જેને લઈ ગામના યુવાઓએ ફરિયાદ કરતા ટીડીઓએ સ્થળ તપાસ કરી ગ્રાઉન્ડ બનાવી આપવાની ખાતરી આપી હતી. ત્યારે સવાલ એ થાય કે આવા કેટલા ગામ છે જ્યાં આ રીતે સરપંચોએ પૈસા ચાઉ કર્યા છે અને એમની તપાસ ક્યારે થશે? તમે પણ આ ગામના યુવા નામોશ અને એના યુવા ટીમ જેવી હિંમત કરો અને પોતાના ગામના વિકાસ માટે અવાજ ઉઠાવો. અમે યુવા તરીકે અમે યુવક મંડળ મળીને કીધું કે અમારે રમત ગમત માટે અને જે પોલીસની તૈયારી છે, મિલિટરી માટે, ગમે તે તૈયારી, રનિંગની કંઈ પ્રેક્ટિસ થાય એના માટે અમે ગ્રાઉન્ડની માંગ કરી હતી. અને 2022-23માં ગ્રાઉન્ડનો ગ્રાન્ટ જે પાસ થયો હતો એમાં કંઈ કામ થયું ન હતું. એટલે પછી અમે અમારા આગેવાન સરપંચશ્રીને વાત કરી કે મેદાન બાબતે થોડુંક આમ કરી આપો, વ્યવસ્થા કરી આપો. આવું છે તો વ્યવસ્થા કંઈ કરવામાં ન આવી એટલે પછી અમે સ્વાગત પોર્ટલમાં અરજી કરી. એટલે પછી તાલુકા વિકાસ અધિકારીએ કીધું કે હવે તમને રમવાલાયક થોડુંક કરી આપવામાં આવશે. સ્થળ પર મુલાકાત લેવા આવે છે. હા, હવે ટીડીઓ સાહેબ આવે છે એ મુલાકાતે. બરાબર છે. તમને પોઝિટિવ જવાબ મળ્યો મતલબ? હા. તમને કોઈ ડરાવે ધમકાવે છે ખરું કે કેમ અરજી કરી, અમે આમ તેમ કોઈ બોલે છે તમને કોઈ? હા, એ ભાઈ વાત કરતા હતા એવી કે તમારા અગેન્સ્ટ અમે કમ્પ્લેન કરીશું, એવી બધી વાત મળી છે. બેસાડવાનો પ્રયત્ન કરે છે. તમને ડર લાગે છે કોઈથી? તમે તંત્ર તમારી સાથે જેટલો વિશ્વાસ છે કે નહીં તમને? હા, અમને વિશ્વાસ છે. અમે કઈ ભૂલ કરી નથી એટલે અમને ડર પણ નથી. 2022 પહેલા અહીંયા મેદાન હતું ખરું? 2022 પહેલા પણ અમે રમતા જ હતા, પહેલેથી રમવા લાયક તો હતું જ, પણ એમાં હમણાં જયારે ગ્રાન્ટ પાસ થઈ એના પછી થોડોક જ સુધાર આવ્યો છે. એટલું બધું કઈ થયું નથી આમાં. જે ગ્રાન્ટ હતી 4 થી 5 લાખ રૂપિયાની, તમને શું લાગે છે એટલી ગ્રાન્ટ આમાં વપરાઈ હશે આ મેદાન? ના, એટલે એટલી બધી ગ્રાન્ટ એટલી બધી આવી પણ 50,000 નું કે મીન્સ થોડું પણ 50,000 રૂપિયાનું કામ થયું છે. હા, એટલું કામ થયું છે. એના કરતા પાડી હટાવી દે. હા, ખાલી પાળ હતી એ હટાવવામાં આવી છે, બાકી બીજું કઈ થયું નથી. તમારા આટલા સમયમાં આટલા 2-3 વર્ષ ક્યારે પણ અહીંયા કામ થતા જોયું છે તમે? ના, એવું કઈ કામ થતા. ભાઈ તમે લોકો કાયમ અહીંયા રહો છો, તમે જોયું છે? આગામી એપિસોડમાં આપણે જોઈશું તાપી જિલ્લાના આવા ઘણા મેદાનોની ઘટનાઓમાં ક્યાં ક્યાં ખરેખર મેદાન બન્યા છે ને ક્યાં ક્યાં આવી મોંઘીદાટ જે ગ્રાન્ટો છે પાસ થઈ છે, એ આગામી દિવસોમાં આપણે જીજે દેશી ન્યૂઝના માધ્યમથી જોઈશું. હું બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ તાપી.